બ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. હરિ અનંત હરિ ઉમંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. કાપી નાખું શાસ્ત્રી હજી સ્કૂલે જ છે. અમે ફાલ્કોનમાં શોપિંગ કરવા આજે આવ્યા છે. હા અહીંયા જેથી શોપિંગ કરે છે ધ્યાનશીની મમ્મી ને એને લેવા છે મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. કેમ છો બધા? તો આજે સવારમાં મેં સ્ટાર્ટ કર્યો છે બ્લોગ. તો સવારના પરમાં જ કબૂતર દાણા નહીં ખાય છે. કબૂતર આવ્યા નહીં, ખાલી 4 કબૂતર આવ્યા બસ, બીજા કોઈ આવ્યા નહીં આજે તો. પણ થઈ ગયું છે સવારના 7:30 ને સવારમાં કબૂતર પણ આવી ગયા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા, પૂજા પાણી બધી ઘરની બતાવો. જ્યોતિ જાય પૂજા કરે દેવમ કંચસારમ બ્રહ્મજનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગત ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત કરક બ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. હરિ અનંત હરિ ઉમંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય શ્રી રામ. તો સવાર પડી ગયું છે અને ચા નાસ્તો કરવાનો બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો અહીં પ્રફુલ્લ આજે રોટલી બનાવવાના છે. રોટલી બનાવતા આવડે? લોટ બનાવતા નથી આવડતું, રોટલી બનાવવા આવડે. લોટ બનાવતા નથી આવતું, રોટલી બનાવતા આવડે. રોટલી વણતા આવડે પણ લોટ કહણવાનું બધું અલગ ટાઈપનું છે, કેમ કે એ બાઈને જ આવડે હરખું સમજે તો જરાક લોટ બરાબર બાંધે. આપણે પછી જેમ તેમ બાંધીએ પછી ન થાય સારું, એ ન કરવું કામ. આપણે રોટલી તો બનાવી નાખીએ, ગોલ ગોલ બને આપણી રોટલી. આપણે એક વિડીયોમાં રેડીમેડ લોટ બાંધેલા હોય રોટલી કરાવીશું, કેવી રીતે રોટલી બનાવે ગોલ ગોલ. એમ કે લોટ બાંધે કે હું લોટ બાંધી દઉં? હા, ઈ રેડીમેડ એટલે તમને બાંધ દેજે, હું બનાવી દઉં. હા, એમ કે ગોલ ગોલ રોટલી બનાવી, રોટલી ગોલ બનશે. ભાઈ મેં ગઈકાલે સાંજે રોટલી બનાવી નાખી હતી, તો મને હમણાં રોટલી વધારે કોઈ એટલી બધી ખાધી નહીં, એટલે સવારમાં રોટલી બનાવવાની જરૂર નથી. તો એ રોટલી તવીમાં ગરમ થાય છે. સા રેડી થઈ છે ને અમે અમારી ગઈકાલની રોટલી, કેમ કે કોઈ વે એટલી બધી ખાધી નહીં, 2 થી 3-4 ખાધી, તો પછી બસી ગઈ, તો હવે બિલમાં તો નખાય નહીં. તો આવી રીતે ગરમ કરી નાખીએ. તો એ મેં તવીમાં ગરમ કરી નાખું છું અને સાથે હા આજે સવારમાં ખવાઈ જશે રોટલી. અને સાંજે પછી કંઈ રસોઈ બનાવીશું આખા દિવસની સાંજે. 4 જ કબૂતર આવ્યા હતા, અત્યારે પાછા બીજા થોડાક આવ્યા, 3-4 બીજા આવી ગયા, વધારે 8-10 થઈ ગયા. બસ હજી ઓછા છે, બહુ બધા આવે, આખું આ શોખ ભરાઈ જાય એટલા બધા કબૂતર તો આવતા હોય. પણ આજે કંઈ ખાસ આવ્યા નથી અને બસ એટલા જ આવ્યા. ભણવા જઈએ સસ્તી હું કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. અમે આજે સ્કૂલે જઈએ છીએ. જતી કાપી નાખ્યું છે. આજે તરબૂચ ગઈકાલે લાવ્યા હતા તો બહુ સારું નીકળ્યું છે, રેડ કલરનું. ને ધ્યાનસી આવી ગઈ સ્કૂલેથી પાછી અને હવે એને ખાવું છે તરબૂચ, તો અમે કાપી નાખ્યું. શાસ્ત્રી હજી સ્કૂલે જ છે. વ્હાઇટ બ્લેક પેપર આવે તો અમે નીકળ્યા છે ફાલ્કનમાં શોપિંગ કરવા માટે. થોડુંક બકાલું ને એવું બધું લેવાનું હતું અને રાઈ સ્પેશિયલ લેવાની છે જે ગાર્ડનમાં વાવવા માટે. લાસ્ટ ટાઈમ મેથી લેવા ગયા હતા, ત્યાં જઈએ પછી ભૂલાઈ જાય છે કે શું લેવાનું છે, એટલે ફરી વાર પાછા જઈએ છે ધ્યાનજીને પ્રકૃતિને.
તો ફાલ્કનમાંથી શોપિંગ કરીને આવી ગયા અને જો મસ્ત મજાનું બધું ઘરનું જે નોર્મલી બધું ફૂડ ખાવાનું હોય તે લઈને આવ્યા છે. અહીંયા છે સોયાબીનનું પેકેટ, ચણાની દાળ, રફુલ આ લીધા છે, ચના ચોર ગોળની લીધા છે, ખાખરા, કસ્તુરી મેથીની બહુ જરૂર પડે બધામાં નાખવા માટે, જાયફળ અને સ્પેશિયલ રાઈ. આ છે મોટી રાઈ છે, તે ગાર્ડનમાં વાવવાની છે. ચીલી લેમનનું પેકેટ, સ્પેશિયલ ચાટ મસાલો અને એક મસ્ત મજાનું બીજી વસ્તુ છે. તમે અહીંયા આવ્યું છે મગ દાળ ભજીયા મગના વડા બનાવવા માટે મગનું આ જે રેડીમેડ ગીસનું પેકેટ છે તે લાવ્યા છે. તો ટ્રાય કરીએ. તો આમાં આપણે પલાળવાનું છે 45 મિનિટ સુધી. મિક્સ પ્રીમિયમ છે તો ચાલો બનાવીએ. તો મેં અહીંયા હાફ પેકેટ યુઝ કરવાનું છે. અડધું પેકેટ યુઝ કર્યું છે અને 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તો પાણી થોડુંક વધારે નાખી દીધું છે હમણાં. પછી થોડી વારમાં ફૂલી જાય એટલે પાછું થોડુંક નાખીશું. પ્રોપર મિક્સ કરી દઈએ અને રેવા દઈએ. તો આને મેં મિક્સ કરે 10 મિનિટ થઈ તો મેં પાછી મિક્સ કરવા આવી ગઈ. 10 મિનિટે જ્યારે આપણે ટાઈમ મળે તો થોડું મિક્સ કરી દેવાનું. તો જે બેટર બધું ફૂલવાનું હોય તે બી મિક્સ થઈ જાય ને ખબર પડે કે પાણી નાખવું પડશે કે નહીં. આમાં પાણી નથી નાખવાનું. ઓલરેડી મેં 1 ગ્લાસ પાણી નાખી દીધું છે. હાફ પેકેટમાં 1 ગ્લાસ મેં બતાવું આટલું 1 ગ્લાસ પાણી યુઝ થઈ ગયું છે. તો અહીંયા મેં ચાટ મસાલાનું પેકેટ લાવી હતી. તો મેં અહીંયા ડબ્બામાં ભરી લીધું છે ચાટ મસાલાનું. એક બીજી નવી વસ્તુ કે મેં ઘણી ફેરા ભરવું અને ડેટ ભૂલાઈ જાય તો મેં એમાં એક ડેટ લખી દીધી છે. ચાટ મસાલો ઘણી ફેર આપણા મસાલા સેમ બધા હોય એટલા માટે મેં એમાં ડેટ પણ એક્સપાયર ડેટ લખી નાખી છે કે ડેટ ખબર ના હોય ઘણી ફેરા ભૂલાઈ જાય. તો આવી રીતે એક મસ્ત આઈડિયા છે કેમ કે ડેટ યાદ રાખવી જરૂરી છે. અને 2026માં થાય છે તો લખી નાખી છે. તો આજે ફાલ્કનમાં શોપિંગ કરવા ગયા તો મસ્ત મજાની સિંગ મળી ગઈ છે. તો આજે સિંગ અને રીંગણા, બટાકા અને તેનું બકાલું બનાવવાનું છે. બકાલું એટલે બધું મિક્સ વેજીટેબલ. તો અહીંયા સિંગ લઈ લીધી છે. આજે પ્રફુલ્લની આજથી રજા છે 4 દિવસની. તો જરાક જલ્દી રસોઈ બનાવી નાખું એટલે ઘરે જ છે. તો પછી જમવાનું
થઈ જશે 2 ટાઈમનું. એટલા માટે જલ્દી, નકર સાંજના રસોઈ બનાવતા હોય. હજી વાગ્યા છે અહીંયા 2:45 થયું છે, એટલે 2:45 જેવું થયું છે. તો હમણાં સાસથી પણ આવી જાય સ્કૂલથી અને પ્રફુલ પણ ઘેરે છે, એટલે બધા સાથે જમવાનું થઈ જાય. નકર તો ઘણી ફેરા બારે હોય એટલે પછી સાંજના જ રસોઈ બનાવીએ, બધા ભેગા થાય ત્યારે જમીએ. અને તાજી તાજી સિંગ પર લાવ્યા છે તો સિંગનું બકાલું બનાવી નાખીએ મિક્સ. બધાનું ફેવરેટ હોય બકાલું તો ચાલો બધું વેજીટેબલ મેં સુધારી લઉં. તો મગ દાળના ભજીયા માટે રેડી થઈ ગયું છે. તો મેં અહીંયા ધાણા, મેથી અને લીલા મરચાં બધું તેમાં નાખવા માટે રેડી કરી નાખ્યું છે. તો આપણે હવે તેમાં નાખી દઈએ, એટલે મિક્સ કરી દઈએ બધું જે ધાણા મેથી છે તે. મેં 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે એમાં અને મિક્સ કરી નાખીએ. આ બેટર આપણું ભજીયા જે મગદાળના ભજીયા છે તે એકદમ મસ્ત રીતે ફૂલી ગયું છે અને ધાણા મેથીનો પણ કડવો અને બધો ટેસ્ટ આવી જાય. અને આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો અહીંયા પ્રફુલ્લને કઢી ફૂંકી દીધીશ. વધારે ફાસ્ટ મિક્સ કરજો ને ફાટી જાય. તે કઢી મિક્સ કરવી પડે એટલે વધારે ફાસ્ટ પ્રફુલ્લને ફૂંકી છે. અને મેં ભજીયા બનાવું છું, 2 કામ સાથે થાય. ધ્યાનથી આવી ગયા પપ્પા ગાર્ડનમાં દૂરડે આવી ગયા કપડાં લઈને બની ગયા છે. અને બીજા મેં મૂકું છું કેમ કે વિડીયો બનાવવાનું મિસ થઈ ગયું. તો અહીંયા બાકીના છે બધા વડા બનાવી નાખીએ. ગોટા કેવા? ચીલી લેમન બ્લેક પેપર. બ્લેક પેપર હું ખા. ચીલી લેમન. તો અહીંયા વડા ચીલી મિક્સ ગાર્લિક. મને ચીલી લેમન ગમે. ભજીયું શેક કરી લીધું? નહીં ચેક કર. ટેસ્ટિંગ વાળા આવી જાય અમારે ઘરે. અહીંયા ટેસ્ટિંગ વાળા છે. આ કોણ તો છો ટેસ્ટિંગ વાળા? આ છે અમારે પ્રોપર ગરમ છે બહુ. કુકર ટેસ્ટિંગ કરે એ છે. હા એમાં ઘરનું ક્યુએ રાખ્યું છે. ગુડ ચાલ. તો ભાઈ અમે આવ્યા છે ઓડબી સાઈડમાં. આ એક એરિયો છે ઓડબીમાં. અહીંયા બધા મોટા મોટા પાર્ટી એટલે અમીર લોકો જે મોટા ઘરના હોય તે જબરદસ્ત કમાતા હોય તે લોકો જ બધા રહે છે. નોર્મલ માણસ નથી રહેતા કેમ કે ઘર જ એટલા એક્સપેન્સિવ ઘર અને આવું બધું છે. એકદમ ઘર બી હવેલી જેવા મોટા મોટા છે. તો અહીં એક સાઈડમાં મોટું બધું ઘર છે. લાઈક પોતાની રીતે કલરને મસ્ત બનાવી રાખ્યા છે. જો અહીંયા દેખાય છે થોડા થોડા કેમેરામાં, તો જોતા રહેજો. આ એક અને એમાં મોટા ભાગના તો આપણા ઇન્ડિયન છે બધા. મુંબઈ સાઈડના, મહારાષ્ટ્રના, રાજસ્થાનના લોકો છે. ડૉક્ટર ને બધા હોય તેવા. અને આપણે નોર્મલ પીપલ અહીંયા ગાડીમાં છે. ભાઈ અહીંયા ઘર જોઈએ ને તો અંદરથી પણ એકદમ હવેલી જેવા છે. જબરદસ્ત છે કેમ કે અમુક 1 થી 2 ઘરમાં અમે ગયા છે અને જોયા છે. લક્ઝરી હાઉસ છે આ, જેમ મુંબઈમાં. તો આ એકદમ જોરદાર મકાન છે. તો બધા જોવાનું ભૂલતા નહીં, જોઈ લેજો. ફ્રેન્ડનું ઘર છે. આ લાઈટ વાળું. હા ભાઈ કોઈ ફ્રેન્ડનું ઘર છે એવું કહીશ પણ ખબર નહીં કોણ ફ્રેન્ડ છે. તો બંને સાઈડ પર અનિસ સાહેબ ले 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 फनी और वेडिंग पे जाता है एंगेजमेंट मिला था ये
ને એક મસ્ત મજાનું ફ્લાવરનું ઝાડ આવી ગયું છે ને આ બધા હજી તો કેટલા બધા ઘર રિપેર થાય છે. આ રિપેર થતું હતું, મસ્ત રિપેર થઈ ગયું છે ને આ એરિયામાં બધા ઘર મોસ્ટલી એકદમ મોટા જ છે, કોઈ ઘર નાનું નથી. આગળ 2 વર્ષ થઈ ગયા અને અહીંયા બાજુમાં તો લાઈટ થઈ જબરદસ્ત એકદમ. 2 યર ગયો. આના 2 વર્ષ થઈ ગયા હજુ બનવામાં અને બાકીના બીજા નોર્મલ છે. અને અમે જે લોકોને ઘેરે જઈએ તે પણ તમને ઘર બતાવીશું ક્યાં જઈએ છે. તો ત્યાં સુધી મેં વિડીયો ચાલુ રાખી દઉં. એટલે આ ઝાડ કેટલું મસ્ત દેખાય છે, બહુ જૂનું ઝાડ છે. તો સામે છે તે ઘર, જે ઘર એ ઘર અમે અંદરથી જોઈ આવ્યા છે. લોકોએ બી નીચેથી એકદમ પાડીને બધું બનાવ્યું છે. તો આ છે તે લોકોનું ઘર, એકદમ મસ્ત ને લોકોએ બનાવ્યું છે. તો આ છે ઓળબીના બધા ઘર. તો પ્રભુ ત્યાં જાય છે, ઘેરે કાર્ડ દેવાનું છે એટલા માટે અમે બેઠા છે ગાડીમાં, વેટ કરીએ. તો આ એક છે જબરદસ્ત ઢોરો જે ઓળબી સાઈડથી આવવા જવાનો રસ્તામાંથી. તો અમે આવી ગયા છે નીચે, જબરદસ્ત ઢોરો છે.